મન ના માનવે ગમા ગમા છમા છમા ગમે ગમે ખમા ખમા રમા જમા છમા છમા ગમે ગમે ખમા ખમા ભગવતી હિંગળાજ જીવાભાઈ રોહડિયા નામના ચારણ માં હિંગળાજ માટે લખે છે કાપડિયા પરિવારની કુળદેવી છે એટલા માટે સાહેબ દરિયા કાંઠે દાદો મહાદેવ બેઠો છે સોમનાથ મંદિરમાં ભગવાન શિવ હિન્દુ ધર્મનો જેને બાપ કહેવાય એવો મહાદેવ પણ છતાં એના મંદિરમાં આજની તારીખમાં મિલિટરી રાખવી પડે પેરા રાખવા પડે કારણ કઈ કોઈ આવી અહીંયા ધુબાકો બોલાવી જાય એની મને તમને ખબર નથી ઇથી આગળ હાલો દ્વારકાના મંદિરમાં વ્યા જાવ દાદો કૃષ્ણ એના મંદિરમાં પેરો રાખવો પડ્યો છે શું કામ કઈ આવી ન્યા ધડાકા થાય એની મને તમને ખબર નથી પણ ભારત વટી અને પાકિસ્તાનના પાદરમાં બલુચિસ્તાનના પાદરમાં માં હિંગળાજ બેઠી હોનાના આ છત્રના ગાડા ભરાઈને એટલા ને એમ કહેવાય છે હોનાના છત્રો છે એમાંથી એક અડે ને આંખની બોટીઓ નો કાઢી નાખે તો હિંગળાજ નો કહેવાય હિંગળાજ ગમા ગમા છમા છમા ગમે ગમે ગમા ગમા વાજિંદ્ર બેલ મંદિરે ડગા મગા તમે સમા મા ગમા છમા 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 ગમે ગમે ગમા ગમા ગમે ગમે ગમા ગમા ડમા 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 ગડા ભાગ વીર પ્રદલાય નાથ દેવી હિંગળા કલ્યાણ માત મંગલા જોગેશ્વરા જય મને જરા નાગેશ્વરા જોગેશ્વરા મને જરા જય ધનેન્દ્રા 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 ડમાક ડાગ વાગ વીર બ્રદલા અનંત દેવી હિંગળા કલ્યાણ માત મંગલા અનંત દેવી હિંગળા કલ્યાણ માત મંગલા માટે યાદ કરવી પડે 1965 ના યુદ્ધમાં જેસલમેર બાજુથી રાતના 12 વાગે 2000 ની બટાલિયન છે એ પાકિસ્તાન તરફથી ફૌજ ભારતમાંથી હુમલો કર્યો તેથી આપણા બોર્ડરમાંથી 130 જવાનો ઊભા હતા એ વખતે રાતના 12 વાગે હુમલો થયો 130 જવાનો ભેગા થઈને નક્કી કર્યું શું કરવું હવે કારણ ભારતનો એવો રૂલ્સ હતો આપણી આર્મીનો એવો રૂલ્સ હતો કે રાતે મદદ ન મળતી ઉપર જાણ કરવામાં આવી પણ મદદ મળી નથી એ વખતે જાણ થઈ મદદ ન મળી એટલે નક્કી કરી લીધું કે એક કામ કરી લડી લઈ અને મરી જાય એના મેજર કુલદીપસિંહ એટલું કીધું કે લડવાના ભાગવાના બેહવાના ઊભું રહેવાના ટાણા હોય અટાણે લડવાનું ટાણું નથી હે આપણી પાસે હથિયારો નથી આની સામે કેમ લડી શકાય આપણી પાસે પૂરી સામગ્રી નથી આગળ 173 જુવાન ફૂંકાઈ જાહો કોઈ કીધું તો શું કરાય આપણે પાછળ ન હટાય આપણો પગ પાછળ ન હટે આપણે ભારતના સંતાનો છીએ કે પાછળ હટવાનું નથી કેતો પણ આયા નજીકમાં આ ભગવતીનું મંદિર છે માં તનોટનું મંદિર છે તનોટના મંદિરમાં વયા જાય અને રાતના 12 વાગે તનોટના મંદિરની માલિપા 130 જુવાનો બેહી ગયા ભગવતીને આર્તનાદ કર્યો અંદરથી અવાજ કર્યો સાહેબ જગદંબાને યાદ કરવી હોય ને કોઈ દી એને હાથ ન કરાય એને અંદરથી નાદ કરાય 130 જુવાનના હૃદયમાંથી નાગ નીકળ્યું હે તનોટ હે માં હે ભગવતી અંદરથી અવાજ આવ્યો કાગડી બની રાતના 12 વાગે શિખર માથે બેઠી પાકિસ્તાન સામે મોઢું રાખીને અવાજ કર્યો કે હે પાકિસ્તાન વાલો તાતો સાહેબ એક પછી એક બોમ્બ છે પટાકણમાં પડવા મળ્યા 1 2 5 10 એક પછી એક બોમ્બ મળ્યા પડવા અને ભગવતી બેઠી બેઠી શિખર માથે બેઠી બેઠી અવાજ કરે છે કે એક નહીં તમારી પાસે જેટલો દારૂ ગોળો છે એ બધો અહીંયા મારો એક પણ ફૂટવા દઉં તો હું તનોટ નો કહેવાઓ અને 450 બોમ્બ મારવામાં આવ્યા છતાં એક પણ બોમ્બ ફૂટ્યો નથી એટલા માટે કહેવું પડે પણ મારી કરણી કાને જશે અંતર અંતર તણો વાર પછી જવા જવા નહીં જોગણી એ
संगामृत मुख पंगा गम 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 का घुंघरू को ना जगनी संगामृत मुख पंगा गम 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 का घुंघरू का दोनों का डंगा हो डंगा डम डम डंगा डहरे सा जैने वजदे सा राना कलेजा मदन हमेशा माहेजा पण आया चंदू मामा ना आमंत्रण ने मान दई અને ઠેઠ સુરત થી લઈ ભરૂચ થી લઈ અને એટલા બધા મહેમાનો આવ્યા છે સાહેબ એટલા બધા પટેલ સમાજ છે અમારો કાઠી દરબાર આમ તો 18 વરણ આયરા માણસને એવા સંબંધ સાહેબ એટલા માટે 18 વરણ બેઠું છે પણ જ્યારે એવા વીરવરને લડાવવા માટે બેઠો છું ત્યારે એક એવી યાદી થઈ કેના માટે લખાય કેના માટે બોલાય ક્યાં બોલી શકાય જેથી મેરામણજીની માથે ઘા કરવાની તૈયારી કરી પઠાણે કોઈ ઝેર મગજ મનમાં રેડેલું પૂરી વાત નથી કરતો મેરામણજી રાજકોટના દરબાર એની માથે પઠાણ ઘા કરવાની તૈયારી કરે વેત મળતો નથી ઠેઠ દરબાર ગઢમાં જઈને દરબાર બેઠા છે કોઈને ખબર ન પડે એમ ગઢમાંથી કટાર કાઢી અને દરબારની માથે ઘા કરવાની તૈયારી કરી બાજુમાં બેઠેલો ચારણ જસો લાંગા નામનો ચારણ બેઠેલો એ પઠાણનો ઘા દરબારની પર થાય પઠાણ ઘા કરે નો કરે ઈ પેલા જસાએ પોતાની કટાર કાઢી અને પઠાણની છાતીમાં પોરવી દીધી પહાડ જેવડો પઠાણ હેઠે પડ્યો ગાદીમાંથી દરબારે કીધું વાહ વાહ ચારણ વાહ ચારણ બાજુમાં બેઠેલા એને કીધું કે ભાઈ ખાલી ભલકારો નો હાલે અને ભાઈકારો નો હાલે અને પડકારો નો હાલે તો આના માટે લખવું પડે આનું બલિદાન કહેવાય આના માટે કઈક તમારે લખવું પડે તેથી મેરામણજી બહુ સારા કવિ હતા બહુ સારા લેખક હતા એટલે કટારીનું કીર્તન જે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કટારીનું કીર્તન લખે છે મેરામણજી શું કહે છે બલવેંડારી કટારી લાગા આતા દીકળના બાણ હંબારી ગજારી માઈ હોવ તે સંગ્રામ ઈશ્વરી વનારી ચાંદ્રમાંગા હૈયા અજબી અમાંગે થારી તો તારી ઇનામ બલવેંડારી કટારી લાગા આતા દીકળના બાણ હંબારી ગજારી માઈ હોવ તે સંગ્રામ તો ઈશ્વરી વનારી ચાંદ્રમાંગા હૈયા અજબી અમાંગે થારી તો તારી ઇનામ પડીએ બિયાક રાજી સમુદ્ર ટિકટી પાડ ધ્રસડી સાતવા હૈયે રાખવા ધરમ અને કંબોળી રતંબા થકી કંબોળી સિકટી બાળ હોળી રમી પાંચસારી નિસરી હારા આહાડી બીજલી જાણે ઉતરી સી જાણી બેન આહાડી બીજલી જાણે ઉતરી સી હાડી બેન મારી હીરા કણી જારી લખારે સમાન માણી હે મૃગાનાની બાણી જાણી છત્રમાય હેમરે જાળીએ કરે સાહજાદી આ બધે ટૂંકમાં યાદી કરું છું માણસને ક્યારે પડકારો કરાય ક્યારે આવે પૂરા ને કઈ બોલાવાય જ્યારે એવી વિપત પડી હોય જગતના ચોકમાં કોઈને કહેવાય એવું ન હોય તેથી સાહેબ આ મંદિરે આવીને બે આહુડા પાડી જવાય તેથી પૂરાને જાગવું પડે બાકી જુગાર રમતા રમતા એમ કઈ ખારીથી રોન બનીને આવી જાય પૂરો ન આવે ત્યાં તો આપણે આપણી રીતે જ લડવાનું હોય ઘણાએ મને પ્રશ્ન કરેલો મને કે આવી સંસ્કૃતિની વાતો કરો છો તમે અહીંયા આ બધું સાંભળે છે એનું કારણ તેથી માણસને મેં વાત કરેલી મેં કીધું સાહેબ આ સૌરાષ્ટ્ર છે તમે વિચાર કરો આજના યુગને બે બાજુ તમે હરખાવો દિલ્હીની માલિપા લાખોની સેંકડોની વસ્તી છે છતાં ઈ બજારોની માલિપા બેન દીકરીઓ સેફ નથી સલામત નથી અને આપણા વનવગડામાં હજી ભાત દેવા દીકરીઓ જાય છે એનું કારણ છે સાહેબ આવા હુરાપુરા એક મંદિરો બેઠા છે એક વાડીઓમાં બેઠા છે અને જો અહીંથી કોઈ બેન દીકરી નીકળે અને કોઈ નરાધમ આડો પડે અને આ હુરોપુરો મંદિરમાંથી ઊભો ન થાય તો એને હુરોપુરો ન કહેવાય ઈ ધરતી આ બેઠી છે ઈ ધરતીમાં હું તમે બેઠા જગરાયા જી મહામાયા જી સુજી ગયા જી છાયા જી હોવે સિજુબાજી તાઉ સમાજી કર તું હાજી હાજી પ્રીતિ નિકતાજી નહીં ઇતરાજી વા માતાજી વાવાજી
ગળા કરે ખડક લઈ ખડકમાં ખેલે ખેલે અરે શંભુ ગણ સરીખા સમરબન સમરમાં થડકવણ વડપણ આવતે ભોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે સમજણા થઈ પરાયા છિદ્ર ઢાંકે પખા બે ઉજળા હોય પરાક્રમી તો પટાળા ન વથા જોત પાકે. તમે વિચાર તો કરો સાહેબ, અહીંયા એમનો બી માણસને લડાવતા નથી. સુરતની માલિપા હજી ભાડાના મકાનમાં રહે છે ને અહીંયા 5 લાખ રૂપિયા વાપરી જાય. આથી મોટો દાતાર જગતમાં ક્યાં તમને જોવા મળે? વિચાર તો કરો સાહેબ. એમનેમ નથી થતું, નથી મળતું, એમનેમ ન થાય. આ તો લોહીમાં હોય તો થાય. જે માણસના લોહીમાં હોય ને એ જ કરીએ કે અમે ઘણીવાર લોક સાહિત્યકારો કહી છે, જે લોહીનો ન હોય ને કોઈનો ન હોય. જેના લોહીમાં હોય, જેના લોહીમાં સંસ્કારો હોય. શેઠ સવારના પોરમાં ઉઠી અને નોકરને કીધું કે જોઈ લે આપણી પાસે પૈસા કેટલા. ઓલા કીધું કે બાપા રૂમ ભર્યો છે આખો. એ તો આટલા બધા પૈસા સાચવા એના કરતા એનું વટામણ કરી નાખ્યું, હોનાની ગીનીઓ બનાવી. એટલી બધી ગીનીઓ ભેગી થઈ એટલે 3-4 ઘડા મોટા મોટા ભડાણા એ પોતાના ફળીમાં ખાડો કર્યો. ખાડો કરીને ખાડામાં દાટી દીધા. પછી સવાર થાય ઢીબડું ઢાંકી દીધું. સવારે ઉઠે એટલે બ્રશ પેલા પછી કરે, પેલા આવીને એક પછી એક ગીનીઓ ગણી લે. બાપુ પાછું માથે ઢીબડું ઢાંકી દે. કાયમીનો ક્રમ. સવારે ઉઠે એટલે ગણી લે પાછું ઢાંકી દે. અને એમાં એક દી સવારમાં ઉઠ્યો, નજર નાખી તા તો રાતે ચોર પડેલા ગીનીઓ બધી લઈ ગયા ને કાકરા ભરી દીધેલા. એમાં કાકરા ભરી દીધેલા. એટલે આણે આમ જોયું, હાય 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 લૂંટાઈ ગયો, મરી ગયો. નજર નાખી તા તો માણસે દોડ દીધી, મહારાજ શું થયું? કે લૂંટાઈ ગયો. આમ જો હોનાની ગીનીઓ માણા કોક લઈ ગયો અને કાકરા ભરી દીધા. આમાં તેથી એનો નોકર બોલ્યો તો ગણવા મળ. હે કે ગણવા માંડ? તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ક્યાં કોઈને દેવાતા? કાકરા હોય હોનું હોય તને ફેર હું પડવાનું હતું? જેને તો દેવું હોય એને લૂંટાવાની બે હોય, તારે તો ક્યાં કોઈને દેવું જ તું. બપોરના ટાણે એક ડેલીએ જઈને ભિખારીની બાએ લાંબો હાથ કરીને કીધું, બેન જે કાંઈ હોય આપો. કે પણ હજી કાંઈ રંધાણું નથી. તમારા ઘરમાં જે કાંઈ હોય, કકડીને ભૂખ લાગી, કાંઈ નથી કે નહીં કાંઈ નથી. તો ફળીમાંથી ધૂળ તો આપો, થોડી ધૂળની તો ચપટી ભરીને આપો. બાએ કીધું ધૂળનો તો હુંડો ભરીને દઉં, પણ તારી આ ધૂળથી થાય હું? તારું શું કલ્યાણ થાય? તેથી ભિખારીની બાઈ બોલી હતી, મારું તો થવું હોય થાય, પણ તારો તો હાથ વળે આ ધૂળ દીધ કાલ બીજું દે. અને આવે છે ઓ સાહેબ, ઈશ્વર આવે છે. જુનાગઢમાં આ સવારના 5 વાગે નરસિંહ મહેતા દામોકુંડથી સ્નાન કરીને હાલતા થયા. 4-5 જણાનું ટોળું સામું મળ્યું. એ ટોળામાં સામું મળ્યું. નરસિંહ મહેતાએ કીધું શું છે ભાઈ? કે કારણ છે. દોણી બાંધેલી, દોણીની માથે લુગડું વીટેલું. આમાં શું છે? કે એમાં કારણ છે. નરસિંહ મહેતા કે કારણ કેવું હોય? કારણ કેવું હોય? કે ભાઈ આખી રાત ભુવાએ હાકરું ઠપકાર્યું હોય તે માંડ નીકળ્યું હોય, એ આ દોણીમાં ભર્યું છે. નરસિંહ મહેતા કે એક કામ કરો, કારણને મારે જોવું છે, કારણ કેવું હોય. કીધું ભાઈ આને મહારાજ ખોલાય નહીં કોઈ, કે આને ન ખોલાય. મહારાજ કે ના મારે જોવું છે. નરસિંહ મહેતા કે મારે જોવું કારણ કેવું હોય. એક જણો કે દઈ દો નહીં, અમે અડધું તો વેરગું ભલે ને વરગતું આપણું શું જાય. આમ જ્યાં દોણી હાથમાં લીધી, ઉપરથી લુગડું હટાવ્યું ને, તો આ નાનો એવો કૃષ્ણ અંદર બેઠો બેઠો મોરલી વગાડતો હતો, વાહળી વગાડતો હતો. નરસિંહ મહેતા અવાજ કર્યો કે એ બાપ આમાં શું કરશો? આ દોણીમાં બેઠો બેઠો શું કરશો? તેથી કનૈયાએ જવાબ દીધું હતું, જે ધર્મમાં આવા કાર્યોમાં જે 2-5% કાઢે નહીં એની ઘરે કારણ બનીને હું જાઉં છું, પછી ડોક્ટર બનીને, વકીલ બનીને, ગમે એમ કરીને આવીને લઈ જાય છે સાહેબ. પણ જેને જગતના ચોકમાં દીધું ને એને દુનિયા કોઈ દી નથી ભૂલી. એવો એક પ્રસંગ કહીને મારે બાપુને વધારે સમય નથી લેવો. અડાભીડ હજી ભજનિક બાકી છે, પણ છતાં ઉચ્ચે મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદુંબી બજાનતે. તમારી ડેલીની મોટા કરી તમે ઢોલીઓને ભેગા કરીને ઢોલ વગાડો તો એમ દુનિયા ન ઓળખે. ઉચ્ચે મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદુંબી બજાનતે. ઝંડાઓ નિશાન કે નિશાનતે ન જાને. ગમે એવડી હવેલી બનાવો સાહેબ, વાઘણિયાની ધરતીમાં બેઠા છે એટલે યાદી કરવી પડે. આ ઈ ધરતીમાં હું તમે બેઠા છે સાહેબ, અહીં અમરુવાળા જેવો અહીં જન્મો છે. જુનાગઢ ને બચાવ્યું હતું. તમે વિચાર તો કરો, આજે જુનાગઢ હું તમે બેઠા હોય ને એનું કારણ આ ધરતીનો હાવજ છે. એ ધરતીમાં આપણે બેઠા છે. એવા સુરવીર ને આ ભૂમિ છે, જેને છોટે શિવાજીનું ઇન્કલાબ મળ્યો હતો. છોટે શિવાજી કહેવાતા હતા. તમારા મેલ માથે ગમે એવડી ધજા મારો તો દુનિયા ન ઓળખે. આપણું મોટી મોડ પર વ્યા જવા અહીંથી હાવ નજીક. ત્યાંના એક પટેલ રણછોડભાઈ રાદડિયા એમનું નામ,
રાતના 12 વાગે ભગવતી ખોડિયાર એમના સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં માએ કીધું માગી લે રણછોડ, આજ દેવા માટે આવી છું, આજ તને આપવા માટે આવી છું. કે માં તું જેના સ્વપ્નમાં આવતી હોય એને મારે શું માગવાનું હોય? તું ભગવતી જો મારા સ્વપ્નમાં આવીને મારી યારે વાતો કરતી હોય તો મારે શું માગવાનું હોય? કીધું કે નહીં બેટા માગી લે, દેવા આવી છું. એમ જો તું દેવા જ આવી હોય ને માં તો ખાલી એટલું દે, મારા ગામનો ટીમ્બો અખંડ રહેવો જોઈએ, મારા ગામનો ટીમ્બો અખંડ રહેવો જોઈએ. ભગવતી સ્વપ્નમાં આશીર્વાદ આપ્યા, જા રણછોડ, તું જીવશો ત્યાં સુધી આ ટીમ્બાને કોઈ વાળ વાકો નહીં કરી શકે. સવારે માણસ ઉઠ્યો, વિચાર આવ્યો હું કેટલો સમય 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી હું વયો જાય તેથી તો ટીમ્બો કદાચ વિખાઈ જાય તો. એટલે ગામના આગેવાનોને બોલાવીને કીધું કે પાદરમાં અહીંયા ખાડો ગાળો, હું જીવતા સમાધિ લઉં છું. અને સાહેબ પાદરમાં માણસ જીવતા સમાધિ લઈ ગયો, આજે પણ એની જીવતા સમાધિ છે, હજી ટીમ્બો અખંડ છે. આની વાતો થાય, આને દુનિયા યાદ કરે. એટલા માટે પિંગળસિંહ બાપુને લખવું પડે, પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ગવરાવીને ગાવાનું, પ્રભુ કૃપાનું વીર થવાનું, મહારથી વિદ્વારવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. અહીંયા આટલા બધા સાધુની હાજરી છે, એટલા બધા સંતોની અહીંયા હાજરી છે. આ દેશનો સંત કેવો હોય? હતાદાર શામજી બાપુ બેઠેલા અને બધા માણસોની દર્શન માટે લાઈન. એટલે બાપુ જેને જેને દર્શન કર્યા એને ખબર છે, જે કાંઈ હાથમાં આવે ખોબા ભરીને એમાં પૈસા હોય, છબીઓ હોય, બધાને દેતા હતા. એમાં એક ફાટલ સાધુ આવ્યા, આવીને બાપુ એમ કે મૂઠો ભરીને દીધો, કીધું કે એ નહીં ચલેગા મુજે. જોજો સાધુ કેવા હોય, એની હુવાણ કેવી હોય. એ નહીં ચલેગા મુજે પક્કા સીધા ચાહીએ. શામજી બાપુ કીધું કે ભાઈ પાકો સીધો લેવા ક્યાં જાવ? શામજી બાપુ તોય કીધું બાપુ થોડીક વાર સાઈડમાં ઉભા રહ્યો, આગળ વ્યવસ્થા કરાવી દો. હવે શામજી ઈ બાપુ સાઈડમાં ઉભા રહ્યા અને અહીંયા માણાની કતાર, માણાની લાઈનો. એમાં શામજી બાપુના મગજમાંથી વાત વહી ગઈ. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક ગઈ, સાધુનો મગજ ગયો કે શામજી બાપુ એના મનમાં સમજે છે શું? એમ ધીરે ધીરે મેળા અજુકતા શબ્દોની શરૂઆત કરી. એમાં એકાદી ગાળ નીકળી ગઈ મોઢામાં. બાજુમાં 2-3 દરબારો બેઠા હતા, એનાથી રહેવાય તો નહીં, બીજી તરત જ થાય. એમાં એને માનતા હોય એટલે એ આવ્યા બથો, બાપુને બેગ ઝાપટું મારી લીધું કોક દરબારે. ત્યાં થોડીને કોક આવ્યું, શામજી બાપુને કે શું છે આ બધું? બાપુ આ બગડાતી છે નહીં હાલે. શામજી બાપુ કે આપો કીધું મને દે, હું દુનિયાને દઉં. એ બાપુ મને ગાયરું દે ને દરબાર દે. આ તો હોતાદાર છે, દેવા વારી હાલે ભાઈ, હોતાદાર છે, દેવા વારી હાલે છે. દેવાનું કામ કરે બધા પોતપોતાની રીતે. વિચાર તો કરો કેવો સાધુ. મુંબઈ પાર્લામાંથી કોઈ શામજી બાપુને મળવા માટે આવ્યો, કીધું બાપુ મેં તમારી મૂર્તિ બનાવી છે, તમારી મૂર્તિ બનાવી એની પ્રતિષ્ઠા કરવી છે મારે. શામજી બાપુ કીધું મને એમાં કાંઈ ખબર ન પડે. અમારા ભીષ્મ પિતા કહેવાય, જેમ લક્ષ્મણભાઈ સંતવાણીનો ભીષ્મ પિતા કહેવાય, એમ અમારા ભીષ્મ પિતા કહેવાય. તમે બિલખા વયા જાઓ, ગોપાળન બાપુની રજા લ્યો. અરે મુક્તાનંદ બાપુને લીધા માણસે, અને બિલખા ગોપાળન બાપુની રજા લેવા ગયા કે બાપુ આ માણસ મુંબઈથી આવે છે, શામજી બાપુને એવડી મોટી મૂર્તિ બનાવી, એનું બહુ મોટું પ્રતિષ્ઠા કરવાની છે, એટલે તમારી રજા લેવા આવ્યા છે. ગોપાળન બાપુ એટલું કીધું, જિંદા લોકો કી મૂર્તિ નહીં હોતી, એની પ્રતિષ્ઠા ન હોય, જિંદા લોકો કી મૂર્તિ નહીં હોતી. આટલું કીધું, માણસ નિરાશ થઈ ગયો. ગોપાળન બાપુને કીધું, મુક્તાનંદ બાપુને કીધું કે હવે શું કરવું? હવે આનો રસ્તો શામજી બાપુ કાઢે. મને પાછા આવ્યા બે હતાદાર, પણ નિરાશ થઈ ગયેલો, કારણ મુહૂર્ત લેવાઈ ગયું, પ્રોગ્રામ નક્કી થઈ ગયા, બધું નક્કી થઈ ગયું. આવીને કીધું બાપુ બધું નક્કી થઈ ગયું છે, અને હવે ગોપાલન બાપુએ ના પાડી, જો એની ઉપર અમે હાલીએ તોય એ શક્ય નથી. હવે તમારું શું કહેવાનું થાય? તેદી બેઠા બેઠા બાપુએ એટલું કીધું હતું, ભાઈ તારું મુહૂર્ત કેદીનું છે? કે બાપુ હજી તો 3 મહિનાની વાર છે, કે તું તારું કરજે, હું મારી માયા 1.5 મહિનામાં હકેલી લઉં છું. તું તારો પ્રોગ્રામ નક્કી કરજે, તારો પ્રોગ્રામ કરી નાખજે. સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે, 1.5 મહિનામાં શામજી બાપુ પોતાની માયા હકેલી લીધી હતી. આને સાધુ કહેવાય. આ ભૂમિમાં એવા સાધુ જન્મ્યા છે.
સાધુની ત્રેવડ જુદી છે સાહેબ. જગતના ચોકમાં મેં કીધું એમ 4 વસ્તુ એવી છે: વિદ્યા, વિદ્યા હરિ ધ્યાન તે, કૃપા તે, રુદાન તે. 4 વસ્તુ જેણે જેણે દીધી હોય ને એને દુનિયા કોઈ દી ભૂલતી નથી. તમારું આ કુકાવાવની હવારના પોરમાં આજે સૂર્યનારાયણ ઉદય થયા, છેલ્લો પ્રસંગ કહીને મારા શબ્દને મારે વિરામ આપવા છે. જે ધરતી માટે અહીં બેઠો છું એની એકાદી વાત કરી અને મારા શબ્દને વિરામ તરફ જવું છે. ત્યારે હવારનો પોર થયો હોય, ભગવાન ભાસ્કરનો ઉદય થયો, ભલે વિગા ભાણું તુમારા ભામણા, મરણ જયણની માણ, અમારી રાખજે કશ્યપ રાઉત. નમુ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનનો નાથ તોડી, રવિ ભાવથી તુજને શિશ નામું. અરે કૃપા દ્રષ્ટિથી જો મુજ રંગ સામું, કરું વિનંતી શુદ્ધ તાવા, ઉઠ્યું મનડું તારા ગુણ ગાવા. અરે વંદુ નિર્મળી બુદ્ધિ પેરિત વાણી, તમે શુદ્ધ છો અક્ષરો ભક્ત જાણી. અહો કેમ વર્ણવું વાત તારી, રવિ માનવી અલ્પ છે બુદ્ધિ મારી. બધા દેવ કોણ 33 માં હે, રવિ તુજથી ઉપરી કોણ થાહે. મણી માત્ર તે તુથી રીજે ને, ઉપમા જગતમાં તારી બીજે 33 માં શ્રેષ્ઠ છે તેજ તારું. અરે નિહાળે થયું તુષ્ટ મન મારું, દરાને નિભાવે આકાશવાસી, નવે ખંડમાં રહ્યો છે પ્રકાશી. એમ કવિઓ છે એ ભગવાન સૂર્યને લડાવવા મળ્યા. પહેલા કિરણનો ઘા થયો ધરતીની માથે, એ 3.5 કરોડ એમ કહેવાય છે કે ધરતી જળહળા થઈ. અવેડાની પાસે, કુકાઓના અવેડાની પાસે વિહક અહવારો છે, પોતાના ઘોડાને પાય. એમાંથી એક અહવારના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ભાઈ ભૂખ લાગી છે, કકડીને ભૂખ લાગી છે. અહીંથી દેરડી હજી કેટલું દૂર? બીજા અહવારે કીધું કે હજી તો બાપુ ઘણું થાય. ન્યા બળદ પાવા માટે એક પટેલ આવેલા, એ કાને અવાજ ગયો એટલે જઈને કીધું, બાપુ આપ ક્યાંથી આવો છો? તા તો બાજુમાં બેઠા તેને કીધું, ગોંડલ દરબાર છે, સંગ્રામજીના દીકરા પથુભા છે, રાજકુંવર છે, એમને ભૂખ લાગી છે કે બાપુ અમારી કણબીરના હાથમાં હજી મહેંદી નથી દીધી, વ્યાવો અમારી ઘરે. પણ આ તો ગોંડલનો લાડો, ભલે ગોંડલનો લાડો હોય, અમારે તો અટાણે અહીંયા અતિથિ મહેમાન અમારો કહેવાય, પધારો પધારો એમ કરીને ઘરે લઈ ગયા ને. અને બહુ ટૂંકમાં વાત કરું તો ડાયો માણા હજી વાત કરે ને પૂરી ન કરે એટલી વારમાં એમ કહેવાય શિરામણ તૈયાર થયા. એ શિરામણ પીરહાણા દરબારને જમાડ્યા, કુંવરને જમાડ્યા. એવો જમાડ્યો એ કુંવરને કે અંદરથી મોજ આવી ગઈ. અવાજ કર્યો, છે કોઈ હાજર? કે હા બાપુ. કે જાવ આ ગામના મંત્રીને બોલાવો, શેઠને બોલાવો, વાણિયાને બોલાવો. વાણિયાને બોલાવવામાં આવ્યો. વાણિયાને કીધું કે લખ ઓગમણી બાજુથી 4 વાડી આ પટેલને હું આપું છું. હે કે શિરામણમાં 4 વાડી આપું છું, હું દરબાર છું, અહીંથી મારે એમને ખાઈને જવાય નહીં, અહીંથી જઈમાં વગર જવાય નહીં મારાથી. તા તો વાણિયાની આયકું ફાટી ગયું. તૂટલ દાંડલા ચશ્મામાં ને એમાં ચશ્મામાંથી પટેલની સામે મળ્યો જોવા, મરી ગયો દીકરા તું. કે આને ક્યાં ખબર છે આ ગોંડલની જમીન નથી, જેતપુરની છે. આમ કરીને આમ દસ્તાવેજ લખાણો, દરબારે નીચે સહી કરી, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી 4 વાડીઓ તને આપી છે. નીચે સહી કરી દરબારે, ત્યાંથી કુંવર નીકળી ગયા. પછી કાગળિયાને ભેગા કરીને કીધું કે લ્યો પટેલ આને ડોઈને પી જાય, જો હવે આ કાંઈ કામના નથી. વાણિયા એની મજાક કરી. આને કીધું ભાઈ જમીન માટે મેં નહોતા બોલાવ્યા, એ તો પાદરમાં ભૂખો નીકળ્યો તો અતિથિ આપણા માટે ભગવાન કહેવાય, એટલા માટે એને મેં હિરામણ કરાવ્યું છે. મારે ગામ નથી જોતું, મારે વાડીઓ નહોતી જોતી, એટલે નથી બોલાવ્યો શેઠ. બહુ ટૂંકમાં વાત કરું તો જેતપુર દરબાર જગાવાળાને ખબર પડી જીજો માણસ કેવો હોય. દરબારને ખબર પડી, જેતપુર દરબારને કે ઉગમણી બાજુથી 4 વાડી છે, એ ગોંડલના કુંવર લખાણ કરીને આપી ગયા છે પટેલને. બોલાવો બોલાવો. ત્યાંથી મંત્રીને બોલાવ્યો, મંત્રીને બોલાવ્યો. તા તો રાજીના રેડ થઈ ગયો. હા બાપુ એ બરાબર છે, એ કાલ હવારનું કુંવરડું લખીને વયું જાય તમારી જમીન. અને જોઈજો સાહેબ પરિસ્થિતિ આવી જ થઈ છે. રાજા કોઈથી ખરાબ હોતો જ નથી. ભેગી જે કઢિયું હતી ને એને ગોટો વાર્યો. હવારના પોરમાં દરબાર ઉઠીને આમ કરીને આમ નેજવું માંડ્યું. ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો. નજર મારીને કે આમ જો કોઈને કાંઈ દેખાય તા તો 14 જણાએ ડોટું દીધું. બધા નેજવા માંડ્યા. બાપુ કઈક દેખાય છે? દરબાર કે દેખાય છે, રામો પીર દેખાય છે. તા તો ઓલા શારે સૌ દેખા. હા બાપુ રામો પીર જ, આ લીલુડો ઘોડો પાલો સૂર્યનારાયણમાં બધાને સૌદને મીડા દેખાવા. હા બાપુ કે આ રહ્યો રામો પીર જ છે. 18 વર્ષનો જુવાન ઉભો બોલાયો, કાંઈ આવ જો તો તને શું દેખાય છે? ઓલા નેજું માંડીને કીધું બાપુ મને સૂર્યમાં સૂર્યનારાયણ દેખાય છે. તા તો ઓલા સૌદે કીધું કે હરખું નજર ફોડ, આખું ફોડ, મરી ગયા તું મરે ને અમને મારે. બાપુને દેખાય, અમને દેખાય ને તને નો દેખાય? જો જો હરખું જો.
ઓલા પાછું નેજું માંડ્યું, ના મને સૂર્યનારાયણ દેખાય છે. એટલું કીધું ને તા તો ઓલા 14 કીધું, બાપુ આનો બાપે આવો ખોઈશરો હતો. ઈ ગયો ને આ અમારી હાટું છોડતો ગયો. આને મૂળ બાપની નોકરી મળેલી રાજા સાહેબમાં. એ બાપ સામે વાત ગઈ એટલે જે પટ્ટો બાંધ્યો તે પટ્ટાનો ઘા કર્યો દરબારને, લે દરબાર તારો પટ્ટો નથી કરવી નોકરી, જેથી પેટ નહીં ભરાય ને તેથી ફોડી નાખે, પણ ખોટું નહીં બોલવું, નથી કરવી નોકરી. મને સૂર્યનારાયણમાં સૂર્યનારાયણ દેખાય, સૂર્યનારાયણ દેખાય, સૂર્યનારાયણ દેખાય. પછી દરબારે કીધું તારો પટ્ટો લઈ લેના, સૌદના છોડી નાખ, આણે ભૂકો કાઢ્યો અમારો. એમ રાજા ખોટો નથી હોતો. આમ જગાવાળાના હાથમાં દસ્તાવેજ આવ્યો, કીધું કોણે સહી કરી છે? કે ગોંડલના કુંવર પથુભાઈ લખ્યું છે. એમ? અને સાહેબ જેતપુર દરબારમાંથી ચિઠ્ઠી ગઈ ગોંડલ દરબારને કે સંગ્રામસિંહ તારો કુંવર ભૂલ્યો છે, હજી 4 વાડી લખી, જો કદાચ એમ કહેવાય આખું કુકાવાવ લખી દીધું હોત તો હું આપી દેત, હું જગો વાળો છું. કદાચ આખું ગામ લખી દીધું હોત તારો દીકરો લખવામાં ભૂલ્યો છે. એટલી જ્યાં વાત છે ને તા બાપ દીકરો હામ આંખમાંથી આહુડાની દારૂ વહી ગઈ કે બાપુ આ જગા વાળો ને એની સામે આપણે ધીંગાણે ચીડ્યા છે, આપણે વેરઝેર છે, હવે એની સામે હાથ મિલાવી લેવો જોઈએ. અને સાહેબ ગોંડલ દરબાર તેથી જગાવાળાને મળવા જેતપુર આવી અને સમાધાન કરાવ્યું હતું આ દેશનો પટેલ. વિચાર તો કરો સાહેબ, કેવડી મોટી વાત. એક સરદાર વલ્લભભાઈ પટેલ 1872 ના ધણીની પાસે જાય અને ખાલી એટલી વાત કરે કે બાપુ અમે તમારી પાસે રાજાશાહી પૂરી થાય અને હવે લોકશાહીનું નિર્માણ કરવા માટે આવ્યા છે, તમારો શું કહેવાનું છે? આટલું કીધું તું મારા 1815 લખી લ્યો. કેવડો મોટો વિશ્વાસ છે, કેવડી મોટી વાત છે. તેથી સરદાર વલ્લભભાઈ પટેલના આંખમાં આહુડા વહી ગયા હતા. બાપુ તમે દઈ શકો એ કોઈ બીજું ન દઈ શકે. પછી કીધું કે આ 1800 ગામ આપું છું, પણ જે કાંઈ કર્યાવર છે એમાં મારો હક ન ગવાય. તો કે ઓરડે પૂછવું પડે, રાણી સાહેબને પૂછવું પડે. રાણી સાહેબને પૂછવું પડે એટલે માણસને મોકલ્યો, જઈને ઓરડે જઈને કીધું કે દરબાર 1815 આપી દે છે, તમારા કર્યાવર માટે તમારી રજા લેવાની હોય તો શું આપ કહેવાનું છે? તેથી રાણી સાહેબ ઊભા થઈને એટલું બોલ્યા હતા, દરબારને કહેજો હાથી દાનમાં દેતા હોય ને પછી શણગાર ઉતારવાનો ન હોય તો શણગાર હોતો દઈ દેવાનો હોય, શણગાર હોતો દઈ દેવાનો હોય. સાહેબ આની વાતો રીએ, આને દુનિયા યાદ કરે, એની જગતમાં નોંધું થાય. બાકી ગાંઠિયા વણતા સુલમાં માથા કરી જાય ને એના પાળિયા ન હોય, પૂરા ન હોય. એના એટલા માટે છેલ્લે કે જીજાજ પૂછું તું ને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત, પાદરમાં કેમ ખોડાણો સિંદુડા રંગ રંગાણો. સંતુ મામા માટે એવું થયું છે સાહેબ, એક હનુમાન એવો હતો કે રામનું ભજન કરીને છેલ્લે ઈશ્વર બની ગયો. એમ આ મામાનું ભજન કરીને ચંદુ મામો બની ગયો. આજે ચંદુ મામા તરીકે ઓળખાય. કેવડી ભક્તિ, કેટલો ભાવથી માણા ભજતો હોય છે. વાર ચડી જેદી ગામને પાદર ભૂંગિયા વાગ્યા ઢોલ રે, કવિ ભૂંગિયા વાગ્યા જો ખાંડા નાઈ ખેલ ખેલાણા માટે અમે આય ઘોડાણા, ખાંડા નાઈ ખેલ ખેલાણા માટે અમે આય ઘોડાણા.
પીળા પિતાંબર જરકસ જામા બોલા વાઘામાં નથી વેટલાવો પીળા પિતાંબર જરકસ જામા બોલા વાઘામાં નથી વેટલાવો તારે રાજને ચાચા ધીંગાને ના કુણા કુણા હાથ રે કોણાવું રે ગડવૈયા મારે ઠાકોરજી ન દાવું ગડવૈયા મારે ઠાકોરજી ન કોની વાતો રીએ એની એક અદ્ભુત રચનાની એક કડી કહીને મારા શબ્દોને વિરામ તરફ જાઉં છું ત્યારે અમારો ગીરનો માલધારી રાજભા ગઢવી કહે છે દુનિયા કેને નમે દુનિયા કેને યાદ કરે જગત કેને નમે સાહેબ અહીંયા ભગવાન કૃષ્ણ કે રામ છે એ જીન્સ ટી શર્ટમાં આવીને એમ કે હું રામ છું તો દુનિયા ન ઓળખે કૃષ્ણ હોય તો એમ જગત ન ઓળખે તો અહીંયા ભોગ દેવા પડે એટલે બજવા વિના કોઈ ભોગ ધરે નહીં ભલે ઈશ્વર અવતરીને જાવે આ દુનિયા ત્યાગને માથડાન માવે આ દુનિયા ત્યાગને માથડાન માવે રામની સેના મારે રીછને વાંદરા પોતાના કુળને પાવે રામની સેના મારે રીછને વાંદરા પોતાના કુળને પાવે ગર્વની ગાડી બાંધા વિના બોલા હજી રામને રીઝાવે આ દુનિયા ત્યાગને માથડા છેલ્લે મારા શબ્દોને પૂરું કરવું પહેલા કાપડિયા પરિવાર વતી માં જગદંબાને મરડાવાળી આવી હોનભાઈને વિનંતી કરી કે હે માં આ પરિવારની માલિકા આટલું દેજે દીને સીધે દયાસનાવની દીને દીને સીધે દયાસનાવની દીને વંશમાં વૃદ્ધિ ને બાગબાની ચિત્તમાં ધ્યાન દે ભય વરદાન દે સંતુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભારપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સજન સુહિત દે કુટુંબ સુપ્રીત દે જન્મમાં જીત દે માં ભવાની મારી જન્મ